જય શ્રી કૃષ્ણ. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. આજે વ્યતિપાત છે અને પુરુષોત્તમ માસની અંદર આવનારા વ્યતિપાત વ્રતનું બહુ જ મહત્વ છે. અનેક લોકો વ્યતિપાતના દિવસે વ્રત કરે છે, સ્નાન દાન ધ્યાન ભગવાનનું પૂજન વગેરે કરતા હોય છે. એટલા માટે થઈને વ્યતિપાતનું જે વ્રત છે એને પણ આજે આપણે સૌ સાંભળીએ. નારદીય પુરાણમાં યુધિષ્ઠિર મહારાજ અને માર્કંડેય ઋષિનો સંવાદ છે અને એ સંવાદ અંતર્ગત વ્યતિપાત વ્રત કેવી રીતે કરવું તેની બાબત છે. તો આજે આપણે એનો લાભ લઈએ. યુધિષ્ઠિર ઉવાચ યેન વ્રતેન ચીર્ણેન ન પશ્યેદ્યમ શાસનમ પરિપૃચ્છામ્યહમ વિપ્ર વ્રતાનામ ઉત્તમમ વ્રતમ. યુધિષ્ઠિર પૂછે છે કે હે બ્રાહ્મણ દેવતા, જે વ્રત કરવાથી માણસ યમરાજની શિક્ષા જોતો નથી તેવું વ્રતોમાં જે ઉત્તમ વ્રત હોય એ હું પૂછું છું. આ જગતની અંદર એવું જે વ્રત હોય તે આપ કૃપા કરીને મને કહો. માર્કંડેય ઉવાચ. માર્કંડેય ઋષિ એમ કહે છે કે હે રાજન, પૂર્વે હર્યશ્વ રાજાએ જે વ્રત કર્યું હતું તે તમે સાંભળો. એ વ્રત તે રાજાએ પોતે કર્યા પછી એક દુઃખી ભૂંડને એનું પુણ્ય આપ્યું હતું. કોઈક વખતે રાજાઓમાં ઉત્તમ એવા આ હર્યશ્વ રાજા વનમાં શિકાર કરવા માટે થઈને જાય છે. ફરતા ફરતા એક ભૂંડને જોવે છે. એ ભૂંડના પગ અને કેડ એ બળી ગયા હતા, ગળું, મોઢું અને પેટે દાઝી ગયા હતા. એ ભૂંડને જોઈને ઉત્તમ રાજાને દયા આવી ગઈ. મનમાં વિચાર કર્યો કે કયા કર્મના પરિણામ સ્વરૂપે આ આવી અવસ્થાની અંદર પહોંચી ગયું હશે. બહુ ખેદ થાય છે કે આ બહુ દુઃખ ભોગવી રહ્યું છે. ખરેખર શુભ કે અશુભ કર્મ જે કંઈ કર્યું હોય એ ભોગવવું પડે છે. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. આ પ્રમાણે મનમાં વિચાર કરીને રાજા તે સૂકરને એ ભૂંડને પૂછે છે કે તારી આવી અવસ્થા કેમ થઈ છે તે તું મને કહે. રાજાએ આવું કહ્યું એટલે વારંવાર નિસાસા નાખતા નાખતા એ ભૂંડ પહેલા પોતે જે કર્મ કર્યું હતું એને યાદ કરે છે ને પછી રાજાને કહે છે, સાંભળો, પૂર્વ જન્મની અંદર મારી પાસે ખૂબ ધન પણ હતું અને ખૂબ બળ પણ હતું. હું એક વાણિયો હતો. એ વખતે મેં આશા કરનારાઓને કે આશ્રિતોને કંઈ જ આપ્યું ન હતું. પુરાણો અને વેદોની અંદર કહેલા ધર્મો મેં સાંભળ્યા હતા ઘણા, તો પણ પાપી બુદ્ધિવાળાએ મેં મારું હિત કર્યું નહીં. આશારૂપી ફાંસામાં ફસાઈને મેં પવિત્ર શાસ્ત્રોને છોડી દીધેલા અને કેવળ પાપ જ કર્યું, પુણ્ય તો કંઈ કર્યું જ ન હતું. એક વખત વ્યતિપાતના દિવસે કોઈ એક બ્રાહ્મણ મારા ઘરે આવ્યા છે અને યાચના કરવા લાગ્યા છે, છતાં મેં એને કંઈ આપ્યું નહીં, ઉલટાનું કઠોર વચનોથી મેં એનું અપમાન કર્યું. ત્યારે એણે મને એવું કહ્યું કે દુષ્ટ વાણિયા, આજે વ્યતિપાત છે, માગણને કંઈક આપવું જોઈએ. આપેલું મેરું જેટલું થાય છે બીજા જન્મની અંદર એ પ્રાપ્ત થાય છે. તેણે મને આવી સૂચના આપી છતાં પણ કોપાયમાન થઈને મેં તો એને કઠોર વાણી જ સંભળાવી. જ્યાં મેં આવું કર્યું એટલે એ બ્રાહ્મણને ગુસ્સો આવી ગયો છે. એણે મને શાપ આપ્યો છે કે જેવી રીતે આશારૂપ અગ્નિ એ મારા અંગોને જુદા જુદા બાળી રહ્યો છે, એવી જ રીતે હે દુષ્ટ પુરુષ, તારા અંગોને દાવાનળ બાળશે. આશારૂપી અગ્નિ માણસના મનમાં હોય, પણ આ દાવાનળ તો જંગલનો અગ્નિ છે. જંગલનો અગ્નિ તને બાળશે. ઝાડ વગરના નિર્જન અને નિર્જળ એવા જંગલ પ્રદેશની અંદર ભૂંડ જાતિમાં તું ઉત્પન્ન થા અને ત્યાં દુઃખ ભોગવ્યા કર. એણે શાપ આપ્યો. પછી તો મેં ખૂબ કરગરીને એને પ્રસન્ન કરવાની કોશિશ કરી છે. ત્યારે એણે ફરીથી કહ્યું કે કોઈ દયાળુ રાજા એ ભૂંડપણામાં તારો ઉદ્ધાર કરશે. આમ કહીને એ બ્રાહ્મણ છે તે બીજા વાણિયાના ઘર તરફ જતો રહ્યો છે. તેન શાપેન વૈરાજન સુકરત્વમ આપતવાન. હે રાજા, એ શ્રાપને કારણે થઈને હું તો આવી રીતે ભૂંડપણું પામ્યો છું અને આ નિર્જન અને નિર્જળ એવા આ જંગલની અંદર આમ દુઃખી થઈ રહ્યો છું. રાજાએ કહ્યું કે કયા ઉપાયથી તું આ પાપમાંથી છૂટે, એ તું મને કહે તો હું તારા પાપનો એ જે તને શાપ લાગ્યો છે એનો નાશ કરી શકું. વરાહ કહે છે, હે રાજેન્દ્ર, જે કર્મથી મારો છુટકારો થઈ શકે તે તમે સાંભળો. હે રાજન, વ્યતિપાતનું વ્રત તમે પહેલાં ક્યારેય કર્યું છે? હે રાજા, જેમ માતા બધે ઠેકાણે પુત્રને સુખ કરનારી હોય છે, તેમ આ વ્રત એ આલોકમાં અને પરલોકમાં બધી જગ્યાએ સુખ આપનારું હોય છે. જેમ ઉદય પામેલો સૂર્ય સમગ્ર અંધકારને ખતમ કરી નાખે છે, તેમ વ્યતિપાત સર્વ પાપોને પણ દૂર કરી નાખે છે. જેમ વિષ્ણુ ભગવાન લોકોને આ લોકમાં પરમ શાંતિ આપે છે, તેમ વ્યતિપાતનું શુભ વ્રત એ લોકોને પરમ શાંતિ આપે છે. એમાં કોઈ સંદેહ નથી. કેવી અદ્ભુત વાત કહે છે. અમાસને દિવસે દીધેલું દાન 100 ગણું, તિથિનો ક્ષય હોય એવે સમયે કરેલું દાન 1000 ગણું, તુલા અને મેષ સંક્રાંતિ વખતે દીધેલું દાન 1,00,000 ગણું
અને વ્યતિપાતમાં દીધેલું દાન તે અનંત ગણું થાય છે. વ્યતિપાતની ઉત્પત્તિમાં 22 ઘડી, ભમવામાં 21 ઘડી, પતનમાં 10 ઘડી અને સ્થિતિકાળમાં 7 ઘડી ગણાય છે. આમ વ્યતિપાત શરૂ થાયથી લઈને પૂરો થાય ત્યાં સુધીમાં 60 ઘડી સુધીનો કાળ વ્યતીત થતો હોય છે. એમાં એની ઉત્પત્તિ વખતે કોઈ વ્યક્તિ દાન વગેરે કરે એનું જે ફળ થાય છે એના કરતાં કરોડ ગણું એ ચાલુ હોય એવે સમયે થાય, અને 10 કરોડ ગણું એ પૂરું થવાનું હોય ત્યારે થાય, અને એની સ્થિતિના સમયે દીધેલું દાન એ અક્ષય થાય છે, એટલે કે અકૂટ થાય છે. અમાસને પિતા કહ્યા છે. મનુ વગેરે એટલે કે 14 વગેરે જે તિથિઓ છે એને માતા કહે છે, બારસને બહેન કહે છે, અને વ્યતિપાત છે તે ભાઈ છે. એમાં પિતાને આપેલું 100 ગણું એટલે કે અમાસને દિવસે આપેલું 100 ગણું ગણાય, માતાને આપેલું 1000 ગણું એટલે 14 વગેરે તિથિઓમાં આપેલું તે 1000 ગણું થાય, બહેનને આપેલું 10,000 ગણું થાય એટલે કે બારસને દિવસે દાન કરો તો એનું 1000 ગણું ફળ મળે, અને ભાઈને આપેલું છે તે અક્ષય ગણાય, મતલબ કે વ્યતિપાતની અંદર કોઈ વ્યક્તિ દાન કરે તો અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. હે રાજન, એ વ્યતિપાતનું વ્રત કરવાની વિધિ એ તમે કાળજીપૂર્વક સાંભળો. માઘ, ફાગણ, માગશર, વૈશાખ અથવા શ્રાવણ માસમાં જે દિવસે વ્યતિપાત હોય તે દિવસે વ્યતિપાતની પૂજા કરવી, આ ઉત્તમ વ્રતનો પ્રારંભ કરવો. એ વ્યતિપાતનું વ્રત કરનારે પવિત્ર અને સાવધાન થઈને કાળજીથી પંચગવ્ય, તલ તથા આંબળાના ચૂર્ણથી પ્રથમ સ્નાન કરવું, એકાગ્ર ચિત્ત થવું, પછી સર્વ પુરુષાર્થની સિદ્ધિ કરનાર આ ઉત્તમ વ્રતનો સંકલ્પ કરવો, અને એમાં નક્ષત્ર, વાર, તિથિ, ચંદ્ર વગેરે જોવાનું હોતું નથી. જ્યારે ભક્તિ થાય ત્યારે તમે આ વ્રતનું ગ્રહણ કરી શકો છો. ઘણા વ્રત અને ઘણા દાન કરવાની જરૂર નથી. એક વ્યતિપાતનું વ્રત કરવાથી જ સર્વ વ્રતો અને સર્વ દાન કર્યાનું ફળ એ માણસ જરૂર મેળવે છે. આવો મનની અંદર નિશ્ચય કરવાનો. તમે સર્વ પાપથી છૂટી જવા માટે થઈને 1 વર્ષ પૂરું થાય ત્યાં સુધી વ્યતિપાતનું વ્રત કરો. વ્યતિપાતના વ્રતને દિવસે વેદ તથા વેદાંગમાં પારંગત થયેલા બ્રાહ્મણ ગુરુને આમંત્રણ આપવું, તેને તલથી ભરેલા સરવડાનું ગોળ સાથે દાન કરવું. એમ બીજા અને ત્રીજા વ્યતિપાતના દિવસે પણ તે જ પ્રમાણે દાન કરવું, અને ચોથા વ્યતિપાતના દિવસે ઘી સહિત દૂધનું પણ દાન કરવું. એ રીતે 1 વર્ષ સુધી વ્રત કર્યા પછી પૂરા વર્ષે દેવની પૂજા કરાવવી. હાથમાં શંખ, ચક્ર, ગદા અને કમળ ધારણ કરનારા અને ગરુડ ઉપર વિરાજેલા સોનાના વિષ્ણુ ભગવાનને 2 વસ્ત્ર પહેરાવવા, એમનું પૂજન કરવું. એ પછી પોતાના વૈભવના પ્રમાણની અંદર સોનાનું દાન કરવું. તે વખતે દાન કરવાનું સોનું એ વિધિ પ્રમાણે હાથમાં રાખીને આ પ્રમાણેના પ્રાર્થના મંત્રો બોલાય છે. નમસ્તેસ્તુ વ્યતિપાત સોમ સૂર્ય સુતપ્રભો દાસ્યામી દાનમ યત્કિંચિદ અક્ષય્યમ તદક્ષય્યમિ હાસ્તુ મે. હે સૂર્ય અને ચંદ્રના પુત્ર પ્રભુ વ્યતિપાત, તમને નમસ્કાર હો. હું જે કંઈ દાન કરું છું તે મારું દાન આ લોકમાં અક્ષય થજો. 1 ચણોઠી જેટલું ઘણું જ થોડું પણ સોનું બ્રાહ્મણના હાથમાં જે અર્પણ કર્યું હોય એ સોનાના મેરુ પર્વતના શિખર જેવડું થઈને એ અનંત ફળ આપનારું થાય છે. આ ક્ષેત્ર કુરુક્ષેત્ર છે અને આ બ્રાહ્મણ સાક્ષાત નારાયણ છે. માટે આ સોનાના દાનથી શ્રી જનાર્દન ભગવાન નારાયણ પ્રસન્ન થાવ. હે દેવ, વ્યતિપાત તમારા હાથ, વૈધૃતિ તમારા પગ, સંક્રાંતિ તમારું હૃદય સ્થાન અને અમાસ તમારી નાભી કહેવાય છે. એવી રીતે પૂનમ તમારી પીઠ છે. આ પ્રમાણે આ પાંચેય વ્યતિપાત, વૈધૃતિ, સંક્રાંતિ, અમાસ અને પૂનમ એ 5 પર્વો એ તમારા 5 અંગો ગણાય છે. માટે વ્યતિપાતને દિવસે મેં આ બ્રાહ્મણને જે કંઈ આપ્યું છે તે મારા જન્મે જન્મે અનંત ફળ આપનારું થાવ. એમ ઋષિકેશ ભગવાનને પ્રાર્થના કરવી, વારંવાર પ્રણામ કરવા, અને એ પછી એ બધું જ વેદ ભણેલા અને કુટુંબી બ્રાહ્મણ ગુરુ હોય એમને આપવું જોઈએ. એ બ્રાહ્મણ પોતાને વ્રતનો ઉપદેશ કરનારા તથા પુરાણોને પણ જાણનારા હોવા જોઈએ, અને એ પછીથી ભક્તિથી બ્રાહ્મણોને ભોજન કરાવીને આ વ્યતિપાત વ્રત છે તે સમાપ્ત કરવું. શુકર કહે છે, હે દેવ, પૂર્વ જન્મની અંદર આ વ્રત તમે ગ્રહણ કર્યું હતું. તે શુભ વ્રત મનુષ્યોને સ્વર્ગ અને મોક્ષ આપનારું છે, અનંત ફલદાયી થાય છે. આ પ્રમાણે શુકર પેલું ભૂંડ બોલે છે. એટલે હર્યશ્વ રાજાએ એ ભૂંડને આ વચન કહ્યું કે આ વ્રત મેં કર્યું છે એટલા માટે થઈને એનું ફળ હું તને આપું છું. એમ કહીને શ્રેષ્ઠ રાજાએ પોતે કરેલા તે વ્યતિપાતના વ્રતનું ફળ હાથમાં જળ લઈને એ શુકરને પેલું ભૂંડ હતું એને વરાહને અર્પણ કરી દીધું છે. અને એ જ ક્ષણે પુણ્યના પ્રભાવથી એ ભૂંડ સર્વ પાપોથી છૂટી જાય છે, અને એ ભૂંડના શરીરમાંથી પણ છૂટી જાય છે, દિવ્ય વિમાનને પ્રાપ્ત કરે છે, અને સમસ્ત શણગારોથી સુશોભિત થઈને દેવતા રૂપે સ્વર્ગની અંદર જાય છે. એવા આ ઉત્તમ વ્યતિપાત વ્રતને સર્વ બ્રાહ્મણો જાણતા નથી કે આ લોકમાં સુખ આપનાર અને સ્વર્ગની અંદર મોક્ષ પણ દેનારું છે. માર્કંડેય ઋષિ કહે છે કે
એ કારણથી હે રાજેન્દ્ર, તમે પણ એ ઉત્તમ વ્યતિપાતનું વ્રત કરો, કારણ કે તે સર્વકાળે મનુષ્યોના સર્વ પાપોનો નાશ કરનારું છે. જે મનુષ્ય શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત થઈને આ વ્યતિપાતનું વ્રત કરે છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે અને વિષ્ણુ ભગવાનની સાથે એકતા પ્રાપ્ત કરે છે. જે માણસ આ વ્યતિપાત વ્રતની કથા સાંભળે છે તે પણ વિષ્ણુ ભગવાનના લોકમાં પૂજાય છે અને આ લોકની અંદર જ્ઞાની, ધનવાન, શ્રીમાન અને સુખી થાય છે. આ પ્રમાણે શ્રી નારદીય પુરાણમાં વ્યતિપાતનું વ્રત પરિપૂર્ણ થાય છે, એની કથા પરિપૂર્ણ થાય છે. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.